નમસ્કાર મિત્રો, આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે જણાવીશું લાલ કિતાબ અનુસાર વર્ષ 2026 તમારા માટે કેવું રહેશે। તો આવો શરૂ કરીએ। મેષ રાશિ લાલ કિતાબ રાશિફળ વર્ષ 2026। ગુરુ બચાવશે, રાહુ માલામાલ કરશે, શનિ બધા રોગ શત્રુઓથી છુટકારો આપશે। મિત્રો, વર્ષ 2026 મેષ રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, જ્યાં ગુરુ એ સુરક્ષા કવચ પ્રદાન કરશે અને રાહુ ધન લાભની મોટી તકો લાવશે। તો બીજી બાજુ શનિની સાડા સાથી આ વખતે તમને લાભ આપશે, કારણ કે શનિ પર ગુરુની દ્રષ્ટિ છે। શનિ એક બાજુ જ્યાં તમારા આરોગ્યમાં સુધારો લાવશે, તો બીજી બાજુ તે શત્રુઓને પરાજિત કરવાનું પણ કામ કરશે અને તે વિદેશથી લાભના યોગ પણ તમારા માટે બનાવવાના છે। જો કે પંચમ ભાવનો કેતુ જરૂર થોડું ઘણું નુકસાન પહોંચાડી શકે છે, પણ તમે લાલ કિતાબના ઉપાયો કરીને તમારું સંપૂર્ણ વર્ષ સારું બનાવી શકો છો। તો ચાલો જાણીએ મેષ રાશિનું વિગતવાર વાર્ષિક રાશિફળ। તો શરૂઆતમાં જોઈ લઈએ વર્ષ 2026માં મુખ્ય 4 ગ્રહોની સ્થિતિ તમારા માટે કેવી રહેશે। તો સર્વપ્રથમ વાત કરીએ શનિની। તો તમારી કુંડળીમાં શનિ 12મા ભાવમાં છે અને 7.5નું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે। વાત કરીએ ગુરુની, તો ગુરુદેવ આખું વર્ષ તમારી કુંડળીમાં 3જા અને 4થા ભાવમાં ગોચર કરશે, તો વર્ષને સારું બનાવશે। વાત કરીએ રાહુની, તો શનિની રાશિ અને 11મા ભાવમાં રાહુનું ગોચર શુભ માનવામાં આવે છે, જે આવકનો ભાવ છે। તમારી ઇન્કમમાં વધારો થશે। કેતુની વાત કરીએ, તો કેતુ ગ્રહ સિંહ રાશિ અને 5મા ભાવમાં ગોચર કરી રહ્યા છે, જો કે પ્રેમ સંબંધ અને સંતાન પક્ષ તરફથી થોડી ઘણી પરેશાની ઊભી કરી શકે છે। વિગતવાર જાણીએ કે મેષ રાશિનું કરિયર અને વ્યવસાય આ વર્ષમાં કેવું ચાલશે। તો શરૂઆત કરીએ નોકરી કરતા જાતકોથી। 3જા ભાવમાં શનિ નોકરીમાં નવી ઊંચાઈઓ આપશે। વર્ષના મધ્ય કે અંતમાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ નક્કી કરાવશે। જો નોકરી શોધી રહ્યા છો તો તે શોધ પણ પૂરી થશે। વ્યવસાયિક જાતકોની વાત કરીએ તો વિદેશી સંપર્કો નોંધપાત્ર નફાની તકો ઊભી કરી શકે છે। જો કે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાનું તમે વિચારો, નફો નોંધપાત્ર રહેશે। કાર્યક્ષેત્રમાં પડકારોની વાત કરીએ તો ગ્રહોનું ગોચર સૂચવે છે કે આ વર્ષે કાર્યો મુલતવી રાખવાની તમારી આદત તમને નુકસાન પહોંચાડી શકે છે। તો બીજી બાજુ તમારા નેતૃત્વ કૌશલ્ય પર કામ કરો અને તમારા આત્મવિશ્વાસમાં વધારો કરો। શત્રુઓની વાત કરીએ તો ભલે તે તમારી નોકરી હોય કે વ્યવસાય, શનિનો પ્રભાવ આપમેળે તમારા દુશ્મનોને હરાવી દેશે। તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું અને આજના કાર્યો આજે જ પૂર્ણ કરવા એ વધારે સારું રહેશે। હવે જાણીએ લાલ કિતાબ અનુસાર મેષ રાશિની આર્થિક સ્થિતિ આ વર્ષે કેવી રહેશે। આવકનો સ્ત્રોત જોઈએ તો 11મા ભાવમાં કુંભ રાશિનો રાહુ તમારા માટે આવકના નવા સોર્સ ખોલી દેશે। તમે આવકના નવા સાધન પર ધ્યાન આપીને આર્થિક સ્થિતિ મજબૂત કરી શકો છો। રોકાણની વાત કરીએ તો વર્ષ 2026નું વર્ષ મિલકત અને સોનામાં રોકાણ કરવા માટે સારું રહી શકે છે। તમને એ પ્લોટ અથવા ફ્લેટમાં રોકાણ કરવાની પણ ભલામણ છે। સાવધાનીની વાત કરીએ તો અપરોક્ષ ખર્ચા પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે અને શેર બજારમાં સમજી વિચારીને રોકાણ કરો, નહીં તો નુકસાન ઉઠાવવું પડશે। પ્રેમ સંબંધ અને પારિવારિક જીવનની વાત કરીએ તો ગુરુનું ગોચરને કારણે પારિવારિક જીવનમાં સુમેળ રહેશે। વર્ષના ઉત્તરાર્ધમાં કોઈ શુભ સમારોહ તમારા પરિવારમાં થઈ શકે છે। વૈવાહિક જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથેના સંબંધો અનુકૂળ રહેશે, મતભેદો દૂર થશે અને સુખ સુવિધાનો વિકાસ થશે। લાંબી મુસાફરીની તકો પણ મળી શકે છે। બાળકોની વાત કરીએ તો 5મા ભાવમાં કેતુ હોવાથી તમારે તમારા બાળકો પર વધુ ખાસ ધ્યાન આપવાની જરૂરત પડશે। તમે તેમના અભ્યાસ અને સ્વાસ્થ્ય વિશે ચિંતિત આ વર્ષમાં થઈ શકો છો। પ્રેમ સંબંધોની વાત કરીએ તો 5મા ભાવમાં કેતુ હોવાથી આ વર્ષ પ્રેમ સંબંધો અંગે મિશ્ર રહેશે। સલાહની વાત કરીએ તો ઘરમાં સુગંધનો ઉપયોગ કરવાથી પ્રેમ સંબંધો અને પારિવારિક જીવનમાં શાંતિ અને ખુશી જળવાઈ રહેશે। કેતુ માટે પગલાં લેવાથી ખાતરી થશે કે તમારા બાળકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે નહીં। હવે વાત કરીએ મેષ રાશિના જાતકો માટે લાલ કિતાબ અનુસાર આરોગ્ય કેવું રહેશે। તો આ વર્ષે સ્વાસ્થ્યમાં સુધારો થશે। 12મા ભાવથી 6થા ભાવ પર શનિની દ્રષ્ટિ હોવાથી જો કુંડળીમાં શનિ શુભ સ્થિતિમાં હોય તો સ્વાસ્થ્યમાં સુધારો ચોક્કસ થશે। જો તે અશુભ સ્થિતિમાં હોય તો કેટલીક નાની સમસ્યાઓ ઊભી આ વર્ષમાં થઈ શકે છે। પડકારોની વાત કરીએ તો નાનો માથાનો દુખાવો, બ્લડ પ્રેશર અને પેટ સંબંધિત સમસ્યાઓ આ વર્ષમાં તમને થઈ શકે છે।
તમારે શું સાવધાની રાખવી? તો તમારા આહાર પર ધ્યાન આપો, સાત્વિક આહાર લો અને યોગ કરો અથવા દરરોજ સવારે અને સાંજે ચાલવાની આદત અપનાવો. હવે વાત કરીએ વિદ્યાર્થીઓના શિક્ષણની, અભ્યાસની. શનિ અને ગુરુની સ્થિતિ વિદ્યાર્થીઓ માટે સારી કારકિર્દી બનાવી શકે છે. ઉચ્ચ શિક્ષણ અથવા વિદેશમાં અભ્યાસ કરવાની તકો પણ મળી શકે છે. અવરોધોની વાત કરીએ તો ગુરુ આળસનું કારણ બની શકે છે અને રાહુ વિક્ષેપનું કારણ બની શકે છે, માટે સાવધાન રહેવું. ઉપાયોની વાત કરીએ તો દરરોજ તમારા કપાળ ઉપર કેસર અથવા ચંદનનું તિલક લગાવવું અને તમારા અભ્યાસ ક્ષેત્રમાં અભ્યાસ સંબંધિત ચિત્રો મૂકો. અભ્યાસમાં વધારે ધ્યાન આપવું. વૃષભ રાશિ લાલ કિતાબ રાશિફળ વર્ષ 2026. બુધ, શનિ અને રાહુની મુઠ્ઠીમાં છે, જેને ખોલી શકે છે ગુરુ. મિત્રો, વર્ષ 2026 વૃષભ રાશિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ગુરુનું બીજા ભાવ અને ત્રીજા ભાવમાંથી ગોચર પરિવાર અને નાના ભાઈ બહેનો સાથેના સંબંધો મજબૂત બનાવશે, જ્યારે 11મા ભાવમાં શનિ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. આ દરમિયાન રાહુ અને કેતુ અનુક્રમે 10મા અને 4થા ભાવમાંથી ગોચર કરે છે, જે તમારા કાર્યસ્થળ પર નોંધપાત્ર સફળતા અને પારિવારિક જીવનમાં પડકારોનો સંકેત આપી રહ્યું છે. જો તમે શનિ સંબંધિત નકારાત્મક કાર્યો ટાળશો તો આ વર્ષ તમારા માટે સુવર્ણ વર્ષ રહેશે. તો ચાલો હવે વિગતવાર જાણીએ વૃષભ રાશિના જાતકો માટે લાલ કિતાબ અનુસાર કેવું રહેશે વર્ષ 2026. સર્વપ્રથમ જોઈ લઈએ વર્ષ 2026માં 4 મુખ્ય ગ્રહોની સ્થિતિ અને ગોચર કયા પ્રમાણે રહેશે. શરૂઆત કરીએ શનિથી. તો તમારી કુંડળીમાં મીન રાશિમાં શનિ આવકના 11મા ભાવમાં ગોચર કરી રહ્યા છે, જે આવકમાં વધારો, સામાજિક લાભ અને ઈચ્છાઓની પરિપૂર્ણતા લાવશે. ગુરુની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન બીજા અને ત્રીજા ભાવમાં ગોચર એ બીમારી, શત્રુઓ અને અણધારી ઘટનાઓને અટકાવશે. તેનાથી સંપત્તિમાં વધારો થશે, વાણીમાં સુધારો થશે, હિંમત અને બહાદુરીમાં વધારો થશે. રાહુની વાત કરીએ તો રાહુ કર્મસ્થાન એટલે કે 10મા ભાવમાં કુંભ રાશિમાં ગોચર કરશે, જેનાથી નોકરી, વ્યવસાય અને કરિયરમાં અચાનક ઉન્નતિ એટલે કે પ્રગતિ થશે અને રાજકારણમાં પણ સફળતા મળવાના યોગ બનવાના છે. કેતુની વાત કરીએ તો કેતુ રાહુની વિરુદ્ધની દિશામાં એટલે કે 4થા ભાવમાં સિંહ રાશિમાં રહેશે, જે સુખના ભાવને અસર કરશે. આનાથી સુખ અને શાંતિમાં ઘટાડો થઈ શકે છે. તમારી માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા થશે અને ટ્રાન્સફર થવાની શક્યતાઓ પણ આ વર્ષમાં બનશે. હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ અને ધન લાભ આ વર્ષમાં કેવો રહેશે. શું કહે છે લાલ કિતાબ? 11મા ભાવમાં શનિનું સ્થાન, શનિનું ગોચર અને બીજા ભાવ ધન અને વાણીના ભાવમાં ગુરુનું ગોચર તમારા માટે કુબેરનો ભંડાર ખોલી શકે છે. તમને નવી અને નોંધપાત્ર આવકની તકો મળશે, જે પ્રગતિ તરફ દોરી જશે. રોકાણની વાત કરીએ તો ગુરુનો પ્રભાવ ઘર કે જમીનમાં રોકાણ કરવા માટે અનુકૂળ રહેશે. સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે અતિશય લોભને કારણે તમારા કાર્યોને ખોટી દિશામાં વાળશો અથવા લાલચમાં સટ્ટા બજારનું જોખમ લેશો તો તમે બધું ગુમાવી શકો છો. તકો ગુમાવશો નહીં, પરંતુ સાવધાનીપૂર્વક ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. પ્રેમ, સંબંધ, સંતાન અને પારિવારિક જીવનની વાત કરીએ તો સર્વપ્રથમ કૌટુંબિક સુખ જોઈ લઈએ તો 4થા ભાવમાં કેતુનું સ્થાન ગોચર પરિવારમાં નાની મોટી ગેરસમજણો અને તણાવ વધારી શકે છે. જો કે બીજા ભાવમાં ગુરુનું ગોચર કૌટુંબિક મતભેદોને દૂર કરી શકે છે. વૈવાહિક જીવનની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. ધાર્મિક યાત્રા અથવા કૌટુંબિક યાત્રા આ વર્ષમાં શક્ય બની શકે છે. બાળકોની વાત કરીએ તો 5મા ભાવમાં શનિનું દ્રષ્ટિ એ તમે તમારા બાળકોને વિશે ચિંતિત થઈ શકો છો અથવા બાળકો જન્મવામાં વિલંબ થઈ શકે છે. પ્રેમ સંબંધોની વાત કરીએ શનિની 5મી દ્રષ્ટિના કારણે તમારે પ્રેમ સંબંધોમાં ગંભીરતા અને પ્રતિબદ્ધતા બતાવવાની જરૂરત પડશે. સાવધાનીની વાત કરીએ તો તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર પડશે. જૂઠું બોલવા અથવા કઠોર શબ્દ બોલવાનું ટાળો, નહીં તો ગુરુનો શુભ પ્રભાવ નષ્ટ થઈ શકે છે. હવે વાત કરીએ લાલ કિતાબ અનુસાર તમારા આરોગ્યની. બીજા ભાવમાં ગુરુ એ બીમારી અટકાવવામાં મદદ કરશે, ક્રોનિક બીમારીઓમાં સુધારો કરાવશે. શનિ અને રાહુના ગોચરને કારણે માનસિક તણાવ, માથાનો દુખાવો, દાંતનો દુખાવો અને હાઈ બ્લડ પ્રેશર ટાળો. તામસિક ખોરાક, દારૂ,
માંસ, ઈંડા અને સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળશો તો આરોગ્યને શિક્ષણ બંનેને ફાયદો થશે. હવે વાત કરીએ વૃષભ રાશિના અભ્યાસની. શિક્ષણ ક્ષેત્રમાં જોઈએ તો તમારું શાળાકીય પ્રદર્શન સારું રહેશે, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તમારે સખત મહેનત કરવી પડશે. ઉચ્ચ શિક્ષણની ખાતરી આ વર્ષમાં નથી મળી રહી. અવરોધોની વાત કરીએ તો 11મા ભાવમાં શનિ તમારા અભ્યાસમાં અવરોધ લાવી શકે છે, તેથી ગંભીરતાથી અને ખંતથી અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે. ઉપાયોની વાત કરીએ તો દારૂ, માંસ અને ઈંડાથી દૂર રહો. સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો.